જય શ્રી કૃષ્ણ. મજામાં બધા? આજની વાર્તા શરૂ કરીએ આપણે. વહેલી સવારે ટ્રેનમાં બેઠો ત્યારે છેલ્લા 4 દિવસથી તેના મનમાં ચાલી રહેલી ગળમથણનો અંશત અંત આવ્યો હતો. મિતેશ તેના પિતા અવિનાશ સંઘવીને જીવનમાં પહેલીવાર મળવા જઈ રહ્યા હતા. અવિનાશે પત્ની મીરાને છોડીને જ્યારે ઘર છોડ્યું હતું ત્યારે મિતેશ 3 વર્ષનો હતો. ઘર અને ગામ છોડ્યા બાદ આટલા વર્ષોમાં અવિનાશના કોઈ જવા આવડ નહોતા. મિતેશે 8 વર્ષની ઉંમરે જ્યારે પ્રથમવાર મમ્મીને તેના પપ્પાની ગેરહાજરી બાબતે પૂછ્યું ત્યારે મીરાએ દીકરા મિતેશને છાતી સરસો ચાપીને કહ્યું હતું કે બેટા, તારા પપ્પાને અચાનક સંસારમાંથી રસ ઉડી ગયો હતો, તેથી તેઓ કોઈ સાધુ મંડળી સાથે ક્યાંક જતા રહ્યા છે. મીરા જે ટ્રસ્ટની હોસ્પિટલમાં નર્સ હતી તે ટ્રસ્ટની શાળામાં મિતેશ ભણ્યો હતો. મિતેશ ભણવામાં તેજસ્વી હતો, તેથી સતત સ્કોલરશિપ મેળવીને ગ્રેજ્યુએટ થઈ ગયો હતો. 2 વર્ષથી મિતેશને સુરતની સારી કંપનીમાં જોબ પણ મળી ગઈ હતી. મિતેશ તેની મમ્મીને સંઘર્ષ યાત્રાનો સાક્ષી હતો. 4 દિવસ પહેલા મીરા હજુ ડ્યુટી પરથી ઘરે નહોતી આવી. મિતેશ ચેનલ પર ન્યૂઝ જોઈ રહ્યો હતો. અચાનક ન્યૂઝમાં અવિનાશ સંઘવીના પ્રોટેસ્ટના પ્રદર્શનના ઉદ્ઘાટનના સમાચાર ઝળક્યા હતા. મુખ્યપ્રધાનના હસ્તે તે પ્રદર્શનનું ઉદ્ઘાટન થઈ રહ્યું હતું. અવિનાશ સંઘવીને ટીવી પર જોઈને મિતેશ ચમક્યો હતો. તેને ડ્રોઈંગ રૂમની દિવાલે લગાવેલ પપ્પાનો ફોટો ધ્યાનપૂર્વક જોયો હતો. ટીવી ન્યૂઝમાં અવિનાશ સંઘવીનું નામ પણ ટેલિકાસ્ટ થઈ રહ્યું હતું. અવિનાશ સંઘવીનો ઉલ્લેખ ગુજરાતી ચિત્રકાર તરીકે કરવામાં આવી રહ્યો હતો. મિતેશ વિચારી રહ્યો, મમ્મી તો કહેતી હતી પપ્પા સાધુ મંડળીમાં સાથે ક્યાંક જતા રહ્યા છે, તો સાચું શું છે? મીરા ઘેર આવી. માં દીકરો જમવા બેઠા એટલે મિતેશે કહ્યું, મમ્મી, બાળપણથી મને ચિત્રો દોરવા ખૂબ ગમે છે. અત્યારે પણ ઘણીવાર મને ડ્રોઈંગ કરવાની ઈચ્છા થાય છે. તેને તો ડ્રોઈંગનો શોખ નથી, તેનો મને ખ્યાલ છે. શું પપ્પાને ડ્રોઈંગનો શોખ હતો? હા મિતેશ, તારા પપ્પા ખૂબ સારા ચિત્રકાર હતા. મંદિરમાં તેઓ નિયમિત પેઇન્ટિંગનું કામ કરવા જતા. મા દીકરા વચ્ચે મૌન પથરાઈ ગયું હતું. મિતેશે ચાલાકીપૂર્વક મમ્મી પાસેથી જે જાણવું હતું તે જાણી લીધું. ત્રીજા દિવસે સાંજે મિતેશે બાજી ગોઠવતા કહ્યું હતું, મમ્મી, ઓફિસના કામે મારે 3 દિવસ માટે આવતીકાલે વહેલી સવારે ઇન્દોર જવાનું છે. ભલે બેટા, મીરાએ જવાબ આપ્યો. આમ જીવનમાં પહેલીવાર મમ્મી સમક્ષ ખોટું બોલીને મિતેશ ઇન્દોર જવા માટે ટ્રેનમાં બેઠો હતો. ઘરેથી નીકળતા પહેલા મિતેશે મમ્મીના પટારામાંથી મમ્મીને ખબર ન પડે તે રીતે મમ્મીની એક વીંટી પણ સાથે લઈ લીધી હતી, જેના પર એ લખેલું હતું. ટ્રેનમાં બેઠા બાદ મિતેશે તે વીંટી પોતાના હાથની આંગળીમાં પહેરી લીધી હતી. ટ્રેનની ગતિની જેમ મિતેશના મગજમાં પણ તેજ ગતિએ વિચારોનું વાવાઝોડું ફૂંકાતું જતું હતું. જેમ સંસાર રથમાં પતિ પત્ની 2 મહત્વના પૈડા છે, તેમ કોઈ પણ બાળક માટે માતા અને પિતા બંને અવિભાજ્ય અંગ છે. બેમાંથી એકનું અવસાન થાય અને બાળકે તેના વગર જીવવું પડે તેવી પરિસ્થિતિ તો બાળક ના છૂટકે સ્વીકારી લેતું હોય છે. પરંતુ બંને હયાત હોય અને બેમાંથી એકના પ્રેમ વગર બાળકને મોટા થવું પડે તે સ્વીકારીને જીવવું કોઈ પણ બાળક માટે દુષ્કર હોય છે. આવા બાળકના મનમાં એક અજીબ પ્રકારનો અજંબો હોય છે, જે તેના દિલ અને દિમાગ પર હાવી ન થઈ જાય તે માટે તેને રીતસર ઝઝૂમવું જ પડતું હોય છે. મિતેશના મનમાં પણ છેલ્લા 4 દિવસથી પ્રશ્નો ઘણા હતા, પરંતુ ઉત્તર એક પણ નહોતો. મમ્મી સાથે પપ્પા બાબતે ચર્ચા કરીને તેને વધારે દુઃખી કરવાનો કોઈ મતલબ ન હતો. તેથી સાચી વાત જાણવા માટે મિતેશે સીધી ઇન્દોરની વાત પકડી હતી. ઇન્દોરમાં ઉતરીને મિતેશ ટેક્સી કરીને સીધો આર્ટ ગેલેરીમાં પહોંચી ગયો હતો. બપોરનો સમય હતો. પ્રદર્શનમાં ભીડ ઓછી હતી. મિતેશ એક પછી એક પ્રોટેસ્ટ જોતો આગળ વધી રહ્યો હતો. દરેક ચિત્રની નીચે અવિનાશ સંઘવીનું નામ લખેલું હતું. વિશાળ કદના પ્રોટેસ્ટની વચ્ચે મિતેશનું ધ્યાન એક પ્રોટેસ્ટ પર પડ્યું. જે ચિત્રમાં એક સ્ત્રી તેના હાથમાં પકડેલી કુહાડી પોતાના જ પગને મારી રહી હોય તેવું દ્રષ્ટિમાન થતું હતું. અચાનક મિતેશના ખભે પાછળથી કોઈકે હાથ મૂક્યો.
મિતેશે ચમકીને પાછળ જોયું. ચશ્મા અને દાઢીવાળા અવિનાશ સંઘવી મંદ મંદ હસી રહ્યા હતા. સર, તમારી દેવી દેવતાઓના ફોટા વચ્ચે આ કઈ દેવીનું ચિત્ર છે? દોસ્ત, તે સંઘર્ષની દેવી છે, જેના નસીબમાં હાથે કરીને ઊભો કરેલો સંઘર્ષ છે. તેથી જ મેં તેને પગે પોતાના દ્વારા જ કુહાડી મારથી દર્શાવી છે. પણ સર, આ ચિત્રમાં મને મારી મા મીરાના દર્શન થાય છે, મિતેશે હિંમતપૂર્વક થઈને કહ્યું. અવિનાશ ચમક્યો. મિતેશે હાથમાં પહેરેલી એ લખેલી વીંટી અવિનાશને બતાવી. દોસ્ત, તારું નામ મિતેશ છે? યસ સર. અવિનાશની આંખમાં ભીનાશ આવી. ચાલ મિતેશ, સામે રેસ્ટોરન્ટ છે, ત્યાં બેસીએ. મિતેશ યંત્રવત અવિનાશની પાછળ દોરવાયો. રેસ્ટોરન્ટમાં પહોંચ્યા બાદ અવિનાશે બંને માટે લંચ મંગાવ્યું. મિતેશને ભૂખ તો લાગી જ હતી, વળી પપ્પાએ ઘર છોડ્યાનું સાચું કારણ જાણવા માટે તેમની સાથે વધારે સમય કાઢવો પણ જરૂરી હતો. લંચ લીધા બાદ અવિનાશે જ વાતની શરૂઆત કરી. મિતેશ, મારી પાસે તું શું જાણવા માંગે છે? સર, તમે અમને છોડીને કેમ જતા રહ્યા હતા? મમ્મીએ તો મને બાળપણમાં એવું સમજાયું હતું કે તમે કોઈ સાધુ મંડળી સાથે જતા રહ્યા છો. તો આ બધું શું છે? તું મને પપ્પા નહીં કે ને? મિતેશના ચહેરા પર અણગમાના ભાવ આવી ગયા હતા. અવિનાશને મિતેશનો અણગમો વ્યાજબી લાગી રહ્યો હતો. અવિનાશે મિતેશના હાથની આંગળીમાં પહેરેલી વીંટી પકડીને કહ્યું. મિતેશ, આ વીંટી મેં તારી માને લગ્નના દિવસે પહેરાવી હતી. વીંટી સામે જોતા જોતા જ અવિનાશ અતીતમાં સરી પડ્યો હતો. તે બોલતો ગયો અને મિતેશ ધ્યાનપૂર્વક એક ચિત્તે સાંભળતો રહ્યો. અવિનાશના અવાજમાં સચ્ચાઈનો રણકાર હતો. તેની વાત કહેવાની રીત એવી સચોટ હતી કે જાણે તેના જીવનની કિતાબના પાના મિતેશ વાંચી રહ્યો હતો. અવિનાશના મીરા સાથેના પ્રેમ લગ્ન, બંનેના પરિવારો દ્વારા તેમનો બહિષ્કાર, મીરાએ લીધેલી નર્સની નોકરી, અવિનાશે શરૂ કરેલું પેઇન્ટિંગનું કામ, મંદિરમાં સુંદર પેઇન્ટિંગ બાદ અવિનાશની કળાની નોંધ સમગ્ર શહેરમાં લેવાઈ રહી હતી. મિતેશના જન્મ બાદ મીરાનો સ્વભાવ ચીડચીડિયો થઈ ગયો હતો. તેનો સ્વભાવ શંકાશીલ તો પહેલેથી જ હતો, તેમાં આ ચીડચીડિયાપણું ઉમેરાયું. અવિનાશને તે દિવસોમાં મંદિરના મુખ્ય મહંત મારફતે એક બંગલામાં પેઇન્ટિંગનું કામ મળ્યું હતું. બંગલાના માલિકને 5 દિવસ માટે ધંધાના કામે વિદેશ જવાનું થયું હતું. મેડમે અવિનાશ પાસે પોતાનું સુંદર પોર્ટ્રેટ બનાવવાનો આગ્રહ રાખ્યો હતો. શેઠ 5 દિવસ બાદ આવે ત્યારે તેમને સરપ્રાઈઝ આપવા માટે લિમિટેડ સમયમાં કામ પૂરું કરી આપવાનું હતું, જેના માટે અવિનાશને રાત દિવસ કામ કરવું પડે તેમ હતું. અવિનાશે ઓર્ડર લેવાનો ઇનકાર કર્યો હતો. મેડમે અવિનાશને એટલી મોટી રકમની ઓફર કરી હતી, જે મધ્યમ વર્ગના અવિનાશ માટે લોટરીની રકમ જેટલી મોટી હતી. અવિનાશે 4 રાત જાગીને મેડમનું પોર્ટ્રેટ બનાવી આપ્યું. સતત 5 દિવસ મેડમના બંગલે રહેવું પડશે તે વાત અવિનાશે મીરાને અગાઉથી પણ કરી હતી. મીરાના કાને ઉડતી વાત આવી હતી. પેલી ધનવાન મેડમે અવિનાશને વશમાં કરવા માટે દાણા નાખ્યા છે. પોર્ટ્રેટ તો માત્ર બહાનું છે. મીરાના શંકાશીલ મગજમાં શકનો કીડો વટવૃક્ષ બનીને ઉભર્યો હતો. તે વરસાદી રાત્રે મેડમનું પોર્ટ્રેટ પૂરું કરીને બેગ ભરીને રૂપિયા લઈને ખુશખુશાલ અવિનાશ જ્યારે ઘરે આવ્યો, ત્યારે મીરાએ અવિનાશના ચારિત્ર પર કાદવ ઉછાળ્યો. અવિનાશ ગમે તેમ તો પણ એક કલાકાર હતો. તેનું સંવેદનશીલ મન આસ્થાના મહેણાથી ખોવાયું હતું. તેને હળોહટ લાગી આવ્યું હતું. બીજે દિવસે સવારે અવિનાશ મા દીકરાને ઊંઘતા મૂકીને, રૂપિયા ભરેલી બેગ પણ ઘરમાં મૂકીને પહેરેલા કપડે નીકળી ગયો. રોડ ઉપર સાધુઓની મંડળી પગપાળા અયોધ્યા તરફ જઈ રહી હતી, તેમાં તે જોડાઈ ગયો હતો. મીરાનો પડોશી અવિનાશને સાધુ મંડળી સાથે જોઈ ગયો હતો, તેથી તેણે મીરાને આ વાતની માહિતી આપી. મીરાએ આ વાતનો એવો અર્થ કાઢ્યો હતો કે માણસ ખોટો હોય તો તે જ મેદાન છોડીને જતો રહે. પરિણામે તેને અવિનાશની પાછળ દોડને બદલે પોતાના મનને મનાઈ લીધું હતું. સાધુ મંડળીના મુખ્ય મહંતે જ્યારે અવિનાશનું મંડળીમાં જોડાવાનું કારણ જાણ્યું, ત્યારે એમણે અવિનાશને સમજાવતા કહ્યું કે વત્સ, આ તારો પલાયનવાદ છે. તું સાધુ થવાનું રહેવા દે. તારી પાસે હુનર છે, તેને તું હથિયાર બનાવી દે અને સમાજમાં રહીને સાધુ જેવું જીવન જીવ. અવિનાશે ઘરે પાછું વળવાને બદલે ઇન્દોરનો માર્ગ પકડી લીધો હતો
અને આ જીવન બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા લઈ લીધી. મિતેશ, તારી માને પણ એવો જ ખ્યાલ હશે કે હું સાધુ થઈ ગયો છું, પરંતુ સાવ સાચી વાત મેં તને અત્યારે કહી દીધી. અવિનાશે પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું. મિતેશને હવે આખી વાતનો તાગ મળી ગયો હતો. સર, તમને મારો ક્યારેય વિચાર ન આવ્યો તો? શું જવાબ સાંભળવા માંગે છે? હું સત્ય સાંભળવા માંગુ છું. મિતેશે અવિનાશની આંખમાં જોઈને મક્કમતાથી કહ્યું હતું. મિતેશ, સાચો જવાબ છે ના. મિતેશ શબ્દ બનીને અવિનાશને તાકી રહ્યો. મિતેશ, હું એક કલાકાર છું. દર્દ અને પીડા સાથે કલાને ગાઢ સંબંધ હોય છે. તારી માને મેં દિલો જાનથી પ્રેમ કર્યો હતો. લગ્ન બાદ તેણે મને જે દર્દ આપ્યું છે તે સહન કરવા માટે મેં મારી કલાનો સહારો લીધો હતો. હંમેશા ઉત્કૃષ્ટ કૃતિનું સર્જન પીડામાંથી જ થતું હોય છે. મને મારી લાઈનમાં સફળતા મળી તેમ મને તારી મા તરફથી મળેલા દર્દનો હિસ્સો ખૂબ મોટો છે. તને તો મેં બાળપણમાં જ છોડી દીધો હતો. પછી તારા પ્રત્યે લગાવ કઈ રીતે થાય? તારે મને પપ્પા તરીકે સંબોધન કરવું કે નહીં તે હવે તારે નક્કી કરવાનું છે. અવિનાશના આવા જવાબની મિતેશે બિલકુલ આશા રાખી નહોતી. જો કે તેને અવિનાશની નિખાલસતા સ્પર્શી ગઈ હતી. મિતેશ અવિનાશને ભેટી પડ્યો. તેના ગળામાંથી અવાજ નીકળ્યો, પપ્પા. બાપ દીકરાની આંખોમાંથી વહેતી અશ્રુધારા તેમના વચ્ચેનું અંતર ઘટાડી રહી હતી. છૂટા પડતી વખતે મિતેશે પપ્પા સાથે તેના સેલફોનમાંથી એક સેલ્ફી લીધી, જેથી ઘરે જઈને મમ્મીને બતાવી શકાય. સુરત પરત આવીને મિતેશ એ રહસ્ય સ્ફોટ કર્યો. મમ્મી, ઇન્દોરમાં હું પપ્પાને મળી આવ્યો. મિતેશે તેના મોબાઈલમાં પેલી સેલ્ફી દ્વારા લીધેલો ફોટો બતાવ્યો. મીરા ચમકી. શું વાત થઈ તારે એમની સાથે? મિતેશ અવિનાશ સાથે થયેલી રજેરજ વાત દિલ ખોલીને કરી. મીરા શાંતિથી સાંભળી રહી હતી. મીરાને ખ્યાલ આવી ગયો કે અવિનાશ હવે ક્યારેય તેના જીવનમાં પાછો નહીં આવે. તેના માટે તેની કલા, તેની સાધના છે, તેની મીરા છે. મિતેશની વાત પૂરી થઈ ગયા બાદ મીરાએ પૂછ્યું, મિતેશ, તારું પલ્લું કોના તરફ વધારે ઢળે છે, મારા તરફ કે તેમના તરફ? મિતેશ થોડી વાર વિચારીને બોલ્યો, મમ્મી, તું તારી જગ્યાએ સાચી છે ને પપ્પા તેમની જગ્યાએ પણ સાચા છે. પપ્પાને તેમની શરતોએ જિંદગી જીવવી હતી જે તેઓ જીવી રહ્યા છે. હા દીકરા, દરેક માણસને પોતાની શરતોએ જિંદગી જીવવાનો હક હોવો જોઈએ. મીરાએ ખેલદિલીપૂર્વક કહ્યું. મોડી રાત્રે મીરાનું મન વિચારે ચડી ગયું હતું. તેને 2 દાયકા પહેલાનો તે વરસાદી રાતનો અવિનાશ સાથેનો ઝઘડો યાદ આવી ગયો હતો. અવિનાશ ખોડિયામાં સૂતેલા મિતેશના માથા પર હાથ રાખીને કહી રહ્યો હતો, મીરા, મારે તે બંગલાવાળી મેડમ સાથે કોઈ જ સંબંધ નથી. તારો વહેમ તદ્દન ખોટો છે. મીરાના દિમાગમાં શંકા નામનો કીડો એટલી હદે ઘૂસી ગયો હતો કે તે અવિનાશની કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી. અવિનાશે ઘર છોડ્યા બાદ 2 મહિના પછી પેલી મેડમનું અવસાન થયું હતું. હા, તેને બ્લડ કેન્સર હતું. તે સ્ત્રી તેના મરણ બાદ પોતાનું સુંદર પોર્ટ્રેટ તેના પતિને મધુર યાદ સ્વરૂપે સરપ્રાઈઝ ગિફ્ટ આપવા માંગતી હતી. તેથી તેને તેના પતિની ગેરહાજરીમાં રાત દિવસ જોયા વગર અવિનાશ પાસે પોર્ટ્રેટ તૈયાર કરાવડાવ્યું હતું. તે દિવસથી આજ સુધી મીરાનું અંતર પશ્ચાતાપથી રડતું હતું. અત્યારે પણ પતિના ઘર છોડ્યાની યાદમાં મીરાની આંખમાંથી વહેતી અશ્રુધારા ઓશિકાને ભીંજવી રહી હતી.